કાઢો બે આપો મુખ્ય મહેમાન ડૉક્ટર મુકેશભાઈ કાગેશ્રી પધાર્યો સાહેબ ભાઈઓ અને બહેન, આ વ્યાખ્યાન રોહિતભાઈ શાહને જેઓ સાહિત્યકાર છે અભિમન્યુભાઈનો પરિચય આપવા વિનંતી કર્યું. સાહિત્યકાર રોહિતભાઈ શાહ. ઈચ્છા હતી હું એક શિલ્પી બની ઘડું મૂર્તિ ઈશ્વરની. ઈચ્છા હતી હું એ શિલ્પી બની ઘડું મૂર્તિ ઈશ્વરની. હિંમત ન ચાલી હાથની પથ્થરને ઘાયલ કરવાની. પથ્થર પણ ઘાયલ ન થાય એવી સંવેદના સાથે ઉપસ્થિત આપતો જિજ્ઞાસુઓ, હું પ્રબોધભાઈ મને કહ્યું કે અભિમન્યુભાઈનો પરિચય આપવાનો, હું તો એમનો પરિચય લેવા માટે આવ્યો. એમના વિશે થોડીક માહિતી હું આપી શકું. એ રાજકોટમાં રહે છે, ફાર્મસી કોલેજમાં પ્રોફેસર છે, મુંબઈ સમાચારમાં ડેલી કોલમ લખે છે, સંદેશ અખબારમાં અઠવાડિયામાં 3 વખત લખે છે. આટલું બધું કરવા છતાં તમને સમય કેવી રીતે મળે છે, બહુ પ્રશ્ન છે. વિવિધ અખબારોમાં સામયિકોમાં લેખો લખે છે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે, ખાસ કરીને દેશ માટે અને બીજા સંદર્ભમાં પણ. એ રીતે એ બહુ એક્ટિવ છે. અમે પહેલી જ વાર જ્યારે મળ્યા ત્યારે એમણે એટલા બધા પ્રશ્નો પૂછ્યા, જૈન ધર્મ શું છે, આ શું છે, આમ કેમ, આમ કેમ. એટલે મને લાગ્યું કે એમની જિજ્ઞાસા બહુ તીવ્ર છે. આ એમનો હું પરિચય નથી આપતો, એમની વિગત આપું છું, એમના વિશેની માહિતી આપું છું. પરિચય તો એ જ આપશે, વ્યક્તિનો પરિચય, ત્યાં એના વિચારો અને ત્યાં એની ભાષા દ્વારા. એટલે મારે એમનો પરિચય મેળવવાનો છે, એટલે હું આવ્યો છું. અને બીજું મારું પ્રયોજન ખરું કે પ્રમોદભાઈ મિત્ર છે, અને મિત્ર હોય ને એટલે આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. ક્યારેય અભિનંદન શુભેચ્છા આપતા નથી. હમણાં મારી વાત થઈ, આ બહુ રાષ્ટ્રપ્રેમી માણસ છે, ધર્મપ્રેમી છે. ધર્મ વિશે એમણે વાત કરી કે અત્યારે ધર્મનું બધું અલગ અલગ ચાલે છે. ધર્મ તો એક જ છે, આજે અલગ છે ને બધા સંપ્રદાયો છે, એ ધર્મ નથી. ધર્મ એક જ હોય. માનવના ધર્મથી બીજો કોઈ જુદો પડે હોય ને, એ તો દરેકે પોતાના વાડા ઊભા કર્યા ને એને સંપ્રદાય કહેવાય. ઇટ ઇઝ નોટ રિલિજિયન. આ માણસની સૌથી ખૂબી મને જે ગમે છે એ રાષ્ટ્રભક્તિ. એમણે જે પુસ્તકો લખ્યા છે, હમણાં જય હિન્દ નામનું એક છેલ્લું પુસ્તક, અને એ પહેલા પણ જરા યાદ કરો કુરબાની. રાષ્ટ્રભક્તિના ગીતોથી શરૂ, અરે આ વ્યાખ્યાનમાળામાં તમે જો શરૂઆત જનગણ મનથી થાય, રાષ્ટ્રગીત વ્યાખ્યાનમાળામાં એનો સમાવેશ થાય. આવી સજગતા સાથે એ આ આખા કાર્યક્રમનું આયોજન કરે છે. એટલે એમને અભિનંદન આપવા આવ્યો છું. અને અભિમન્યુભાઈનો પરિચય તો તમારી સાથે હું પણ હવે મેળવીશ નીચે બેસીને. થેન્ક યુ. અભિમન્યુભાઈનું સ્વાગત, સિમ્પલ સ્વાગત છે. મુખ્ય મહેમાન ડૉક્ટર મુકેશભાઈનું સ્વાગત. આધુનિક નમો રસ્તા. શક્ય હોય તો બીકો સાવ 0 કરી નાખો તો મને વધારે મજા આવે. બીકો શક્ય હોય તો સાવ 0 કરી. છેલ્લા ઘણા દાયકાઓથી સમાજ માટે, શહેર માટે અને
રાજકીય પોષણ માટે પણ ખૂબ કામ કરી રહેલા એવા પ્રમોદભાઈ શાહ, જે અત્યારે મારી બાજુમાં બેઠા હતા અને હવે ઓડિયન્સમાં બિરાજમાન થઈ ગયા, જેના વિશે બોલવા માટે જ 1 કલાક જોઈએ, પણ ટૂંકમાં કહું તો ફક્ત ભારતના જ નહીં, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લિજેન્ડરી ડોક્ટર મુકેશ 22 રોટરી ક્લબથી લઈ અને ઘણી બધી જગ્યાએ ખૂબ પ્રવૃત્ત એવા રીમાબેન, મંચસ્થ બીજા મહાનુભાવો અને અહીં પધારેલા સૌ કોઈ વડીલ પુરુષો ને ગણીને 8 સ્ત્રી વડીલ બધાને જય જીનેન્દ્ર, સુખ શાતામાં હશો, પણ કંઈ આવ્યા છો તો સુખ શાતામાં હશો જ એવું હું માની લઉં છું. અત્યારે જ આભાર માનું, ખાસ આભાર રોહિતભાઈનો, કારણ કે બીજી ઘણી બધી જગ્યાએ વક્તવ્ય આપવા જવાનું થતું હતું. જૈન સમાજ સામે મારું પહેલું વ્યાખ્યાન છે, બાકી ઘણી બધી જગ્યાએ કોલેજોમાં, સંસ્થાઓમાં, જૈન સોશિયલ ગ્રુપોમાં જવાનું થતું હોય અને એટલો સારો પરિચય આપે મારો 10-15 મિનિટ સુધી. એ પરિચય આપ્યા પછી મને એમ થાય કે હવે તો ભારત રત્ન તો મળવો જોઈએ. રોહિતભાઈએ બહુ જ તટસ્થ, બહુ જ સરસ અને એકદમ રો મારી વાત કરી, પરિચય આપ્યો નહીં, એ મને બહુ જ ગમ્યું. થેન્ક યુ રોહિતભાઈ. અને હવે તમને બધાને મોકો આપું છું. આમ તો વડીલ છે, પણ તમને બધાને ફરિયાદ કરવાનો મોકો આપું છું કે આ વક્તવ્ય પતે એના પછી પ્રમોદભાઈ, અજયભાઈ મને દેખાતા ને, પ્રમોદભાઈ અને અજયભાઈને ફરિયાદ કરજો કે ભાઈ આ તમે કોને બોલાવ્યા હતા. હું આવ્યો, મને સમય નથી મળ્યો એટલે આ પીળો ચાંદલો તમને નહીં દેખાય. ચોવિયાર કરું છું, પણ એ શો ઓફની વસ્તુ નથી. ચોવિયાર કરું છું, એવું કંઈ બતાવી નહીં શકું, એટલે એમ જોઈએ તો ખુલ્લા મોઢે છું. નવકાર મંત્ર સિવાય કંઈ આવડતું નથી. 2 શબ્દો આવડે છે, પંચીદીય સવર્ણો, આગળ શું આવે યાદ નથી રહેતું. અને બહુ ખાસ એવું ધર્મનું એટલું બધું જ્ઞાન નથી, અને મને એ બોલવા ઉભો કર્યો છે. અને સામે બધા જ મારા કરતાં વધારે અનુભવી એવા દિગ્ગજ વડીલો બેઠા છે, બહુ સરસ પરીક્ષા લઈ રહ્યા છે પ્રમોદભાઈ મારી. પણ હું એવા ફેમિલીમાંથી આવું છું. હું આવો છું કે મારા વડીલો થોડા એવા હોય. મારા વડીલો એવા છે કે ઉદાહરણ આપું, મારા દાદાના મોટા, મારા સ્વર્ગસ્થ દાદાના પણ મોટા રિટાયર થયા પછી કે નિવૃત્તિ પછી કરવું શું, તો કે ચાલો પછી બધા સલાહ આપે કે ઉપાશ્રય જવાનું ચાલુ કરો. એમણે ઉપાશ્રય જવાનું ચાલુ કર્યું. એ સફેદ કપડામાં કોઈ હવે નિવૃત્ત વ્યક્તિ આવે, વડીલ વ્યક્તિ આવે અને બધા લાભ આપે ને કે ભાઈ તમે આ ગાથા બોલજો, આ ગાથા બોલજો. ઉપાશ્રય ગયા અને કોઈક એમને કહ્યું, પ્રવીણભાઈ બોલો તો તીખું તો. મારા ઘરના મોટા ભાઈને આવડે નહીં, એટલે એમણે નક્કી કર્યું, મક્કમ નિર્ધાર કર્યો. એ ઘરે ગયા, એ પ્રતિક્રમણની બુક કાઢી અને બુક બંધ કરીને મક્કમ નિર્ણય લીધો કે આવતીકાલથી ઉપાશ્રય બંધ. તીખું તો નથી, ઉપાશ્રય જવાનું બંધ. એટલે આવા પરિવારનું હું પ્રચંડ છું. અને સંપૂર્ણ નાલાયક વ્યક્તિને અહીં પર્યુષણ વ્યાખ્યાન મેળામાં બોલવાનો મોકો આપ્યો છે. અને તમારા બધાને ગંભીર વડોલો જોઈને પણ લાગે છે કે તમારા બધાના મનમાં શંકા છે, તો મને વધારે મજા આવશે. પર્યુષણમાં મેં સામાન્ય રીતે એવું જોયું છે, ઉપાશ્રયમાં જોયું, દેરાસરોમાં જોયું, અહીં પણ જોયું, થોડું ગાંભીર્યનું વાતાવરણ આવે. મારા જેવા જોવાની તો બહુ ડરતા હોય, ચલો હવે 8 દિવસ બહુ સંયમ પાડવાનું છે, આ નથી ખાવાનું, તે નથી ખાવાનું. આપણે ઘણા બધાને સાંભળતા હોય કે ઉગ્ર તપની આરાધના થઈ રહી છે. એક રીતે સમાજમાં એવો મેસેજ જાય છે, આપણા સિવાયના લોકોમાં પણ એવો મેસેજ જાય છે કે અચ્છા કે તમે કંદમૂળ પણ ના ખાઓ, પછી લીલોતરી પણ ના ખાઓ, ચોમાસાના 4 મહિના બીજી અમુક પાલકથી લઈને રીંગણાને એવું પણ ના ખાવ તો વધે શું. એવો બધો મેસેજ જાય છે. રક્ષાબંધનને ભાઈ રાખડી પણ ન મોકલવી, એવો પણ મેસેજ જાય છે. એટલે એક રીતે છાપ એવી ઊભી થઈ છે કે જે વસ્તુઓ, જે બાબતો આપણને આનંદ આપે, જૈન ધર્મો એનાથી વિમુખ કરે છે. એવું જાણે ખૂણે આપણા મનમાં પણ છે ક્યાં કે જૈન ધર્મમાં આનંદની
કલાની વાત નથી. હકીકત સાવ વિપરીત છે અને ઊંધી છે. જૈન ધર્મએ આનંદનો જેટલો મહિમાગાન કર્યો છે, આનંદને જેટલું મહત્વ આપ્યું છે, એવું હું નથી માનતો કે બીજા એક પણ ધર્મે આપ્યું. જૈન ધર્મનું મુખ્ય લક્ષ્ય જ મોક્ષ નથી, આનંદ છે. પરમાનંદની જ એની સાધના કરવી, એ મળે, એની પ્રાપ્તિ થાય, એ જ છે. જૈન ધર્મના લોકોએ, જૈન ધર્મમાં જેટલા પણ પૂર્વસૂરીઓ થઈ ગયા, એ લોકોએ જેટલી કલાની ઉપાસના કરી છે, એટલું મને બીજે નથી જોવા મળ્યું. એ તમને દેરાસરોની બહાર જે રેલિક્સ હોય, જે મૂર્તિઓ કંડારેલી હોય, જે સંગીતના વાદ્યો ને બધું, એની પરથી ખબર પડશે કે કલાનું કેટલું મહત્વ. આપણે પહેલા જ તીર્થંકર ઋષભદેવે એમના 102 સંતાન, 100 પુત્રો અને 2 દીકરીઓ, એમને બધી જ કલાઓથી એમને વિદિત કર્યા હતા. બધી કલાઓ શીખવાડી હતી. એમાં આર્કિટેક્ચર પણ આવી ગયું, એમની દીકરી હતી બ્રાહ્મી, લિપિ પણ આવી ગયું, વ્યાકરણ પણ આવી ગયું, બધું જ આવી ગયું. આનંદ, જૈન ધર્મ એટલે બસ આનંદની પ્રાપ્તિ. અને જેટલા પણ મહાપુરુષો થઈ ગયા છે, જે તીર્થંકરો થયા, અને મલ્લીનાથ જેવા સ્ત્રી મહાનુભાવો થઈ ગયા, એમને જે જીવન સંશોધન કર્યું, એમાં છેલ્લે એ જ એમનો અર્થ નીકળે છે કે એ લોકો આનંદની, પરમાનંદની શોધમાં, ખોજમાં નીકળ્યા. એક શબ્દ છે ને, નેતિ નેતિ, ને ન ઇતિ ન ઇતિ, આ પણ નહીં, આ પણ નહીં. એ નેતિ નેતિ કરતા ક્ષણ જેવી આનંદ આપણને વધારે ગમે છે. આ બધા મહાપુરુષો, આ બધા તીર્થંકરો ચિરંજીવી આનંદમાં નીકળ્યા હતા કે દરેક ભાવમાં આનંદ મળે. તો એ રસ્તો નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ, આ પણ નહીં, આ પણ નહીં, આ પણ નહીં, આ પણ નહીં, એમને છેકારને બાદ કર્યો, છેકારને બાદ. એ લોકો માટે નથી નથી છે આ, અને જે પરમ તત્વ હતું એમને પામી. આપણે ત્યાં ત્યાગનો બહુ મહિમા, ત્યાગને થોડો નકારાત્મક ગુણથી જોવામાં આવે છે કે મને જે ગમે છે એ મારે મૂકી દેવાનું, મને કપડાં ગમે છે એ મૂકી દેવાનું, મને ફોન ગમે છે એ મૂકી દેવાનું. ત્યાગનો બહુ મહિમા. જૈન ધર્મ એટલે ત્યાગ. જૈન ધર્મની કોઈ મારે એક શબ્દમાં વ્યાખ્યા આપવી હોય તો એવું ત્યાગ એવું કહી શકું. શ્રાવક જેટલો ત્યાગ કરી શકે એટલા શિષ્ય પત્ની વધારે નજીક છે. શિષ્ય જેટલા ત્યાગ કરે એટલા મુનિ ભગવાન પત્ની નજીક છે. અને મુનિ ભગવાન જેટલો અધિક ત્યાગ કરી શકે એટલા એ તીર્થંકર પત્ની નજીક છે. જૈન શાસ્ત્રો અને બુદ્ધની, બૌદ્ધ ધર્મની પીઠિકાઓમાંથી એટલું એક મળે છે કે એ સમયે 2 ધર્મ હતા, બ્રાહ્મણ ધર્મ, શ્રમણ ધર્મ. 2 પરંપરાઓ હતી. બ્રાહ્મણ ધર્મ એટલે વૈદિક ધર્મ. એ વૈદિક ધર્મ, બ્રાહ્મણ ધર્મ કેને મહત્વ આપતો? જેને સર્વસ્વ ત્યાગી દીધું છે એવા ગૃહસ્થ. શ્રમણ ધર્મે કોને મહત્વ આપ્યું? જે ગૃહનો પણ ત્યાગ કરે છે, જે પોતાને ગૃહસ્થ તરીકે પણ ઓળખાવા નથી માંગતો એવા. અને એની જ શાખા પ્રશાખા એક જૈન ધર્મ. મહાવીર સ્વામીની વાત છે. જૈન ધર્મ સાથે થોડા ઘણી સામ્યતા ધરાવતા હોય એવા બધા ધર્મોમાં, અને સાથે જૈન ધર્મના અનુયાયીઓમાં પણ ભગવાન છે એટલે ચમત્કાર કરે. આપણે મહાવીર સ્વામીની વાત કરીએ તો મહાવીર સ્વામીનું શબ્દ કાને પડે ત્યારે માનસ પટલ ઉપર કયું ચિત્ર ખડું થાય કે એક જંગલમાં ઉભેલી એક વ્યક્તિ તપ કરી રહી છે. કોણ? કે જેને પેલો ચંડ કૌશિક નાગ પણ શેર નતો આપી શક્યો, જેને પેલો ગોવાળીઓ કિલ્લા ઠોકીને ચાલ્યો હતો. સબકોન્શિયસલી, અર્ધ જાગૃતપણે આપણા મનમાં એવું ટસ્યું છે કે ભાઈ ઝેર નથી ચડતું અને ખિલ્લા વાગે છે એની પીડા નથી થતી, ખિલ્લા મારનારને પણ માફ કરી દે છે, માટે તીર્થંકર બન્યા, માટે ભગવાન. હકીકત વિપરીત છે. હું કોઈ પણ રીતે એવું કરું કે ભાઈ મને નાગનું ઝેર ના ચડે અને મને કોઈ મારે મને માફ કરી દઉં, તો શું હું ખાલી આટલી વસ્તુઓથી 12.5 વર્ષ જઈ જંગલમાં જઈને તપ કરવાથી
12.5 વર્ષમાં 349 દિવસનું જ પરાણા કરવાથી હું તીર્થંકર પદ પામી શકીશ? આ બધા તો બાહ્યાચાર થયા. આપણને બધાને, તમે બધા વડીલો છો, આપ સૌને ખબર હશે, છતાં પણ મને એક વાત રિપીટ કરવા દો. પાપ પુણ્યનો કન્સેપ્ટ આપણા ધર્મમાં નથી. આપણા ધર્મમાં જે છે એ થોડું ઘણું કર્મ છે. કર્મ શબ્દ મુખ્ય છે. પાપ પુણ્યનો કન્સેપ્ટ બિલકુલ નથી. અને નથી કોઈ ઈશ્વર. તીર્થંકર બનવું છે તો બની શકો છો, કોઈ ના નથી પડતું. આ જૈન ધર્મની મૌલિકતા મને બહુ જ ગમે છે. જન્મ ભલે જૈન કુળમાં થયો હોય, એક અભ્યાસુ તરીકે મને આ બહુ જ ગમે કે કોઈ પણ તીર્થંકર પદને પામી શકે. અને પાપ પુણ્યનો કન્સેપ્ટ, મહાવીર સ્વામી, જૈન ધર્મ નિરીશ્વરવાદ, કોઈ ઈશ્વર નથી. મહાવીર સ્વામી તપ કરવા માટે નીકળ્યા ન હતા. મહાવીર સ્વામી નો મુખ્ય આશય ત્યાગ કરવાનો નથી. એ પોતાની આજુબાજુના સમાજને જોઈ એની ચિંતામાં એટલા ગરકાવ હતા, એમાં એટલા લીન થયા હતા કે એને એમની ચિંતા હતી અને માટે એ નીકળ્યા. વસ્ત્રોનો ત્યાગ, ઉપવાસ કરવા, એ બધું તો એના રસ્તાની બાય પ્રોડક્ટ હતી. એને જે રસ્તો અપનાવ્યો તો એની બાય પ્રોડક્ટ હતી. એમણે તો કઈ કહેવું નતું કે માએ 28 કરી, 16 બધું કર્યું. એને શરીર ઉપર દમન નતું કર્યું. ભૂખ્યા રહેવાથી પુણ્ય મળે, ભૂખ્યા રહેવાથી બહુ સારું થાય, ભૂખ્યા રહેવાથી જ કર્મની નિર્જરા થાય એવું નથી. જૈન ધર્મમાં ભાવ બહુ જ મહત્વનો છે. ભાવ, અંદરનો ભાવ એ બહુ જ મહત્વનો છે. એ જ છે મુખ્ય. બાકી બધું બાહ્યાચાર થઈ ગયું. કેટલા બધા દ્રષ્ટાંતો મળશે કે આખી જિંદગી કસાઈ વેળા કર્યા હોય, જીવનની છેલ્લી અંતિમ ક્ષણોમાં થોડાક ભાવ એવા બન્યા હોય અને એમને મોક્ષ મળ્યું. ભાવ સત્તા સૌથી પ્રબળ સત્તા છે. કર્મ સત્તા પણ એટલી, કર્મ સત્તા સૌથી આગળ, ભાવ સત્તા પણ ખૂબ પ્રબળ અને મહત્વની. આપણે સફેદ વસ્ત્રધારી બધા આપણે મહારાજ સાહેબોને જોતા હોઈએ. આપણાને કોઈ રીતે કહેવાતું હોય કે અપરિગ્રહ રાખો, સાદગી રાખો. મહાવીર સ્વામી ની પહેલા પાર્શ્વનાથના જે અનુયાયીઓ હતા એ મહારાજ સાહેબો તો અલંકારો ધારણ કરતા, આભૂષણો ધારણ કરતા. અને અમુક વિદ્વજનોના મતે પણ, અને મેં જેટલો થોડો ઘણો અભ્યાસ કર્યો છે તો મને પણ અંદરથી એવી ફિલિંગ આવે છે કે મહાવીર સ્વામી જેટલો સુંદર પુરુષ, મહાવીર સ્વામી જેટલો, વર્તમાન જેટલો સુંદર પુરુષ માનવ જાતિએ નથી. હું સુંદર દૈહિક ફોર્મમાં જ કહું છું, દૈહિક સ્વરૂપમાં જ, દેખાવની જ વાત કરું છું. એમના શરીરનું જે પ્રમાણમાં હતું, એમની જે પર્સનાલિટી હતી, આપણે જેને હેન્ડસમ શબ્દ કહીએ છીએ, બ્યુટીફુલ કહીએ છીએ, એની વ્યાખ્યાથી પરે થઈ જાય એટલા સુંદર હતા. અને એના ઘણી બધી સાબિતીઓ તમે મહાવીર સ્વામીનું વર્તમાનથી લઈને મહાવીર સ્વામી સુધીનું આખું તમે જીવન કવન વાંચો, એમાં તમને અનેક જગ્યાઓ સાબિતી મળશે કે બહુ જ સુંદર હતા. અને એનામાં જડતા નથી, જે હજી અત્યારે ઘણી જગ્યાએ એ જડતા જોવા મળે છે. મહાવીર સ્વામીમાં જડતા નથી. એક પ્રસંગ એવો છે કે મહાવીર સ્વામી ખુદ મુકામકી કરી નાના હતા ત્યારે, જ્યારે વર્તમાન એ હતા ત્યારે એમને કોઈ કિડનેપ કરીને લઈ જતું હતું રમત કરતા, ત્યારે ખબર પડી ગઈ ને એમને મહાવીર સ્વામી મોટો ચોર હતો, એ પોતે 9-10 વર્ષના બાળક ત્યારે મુકામકી કરેલી, જડતા નથી એમના. એમની ફ્લેક્સિબિલિટી મને સૌથી વધારે ગમે છે. અને માટે જ અનેકાંતવાદ જેવી ફિલોસોફી બીજી એક પણ 2000 વર્ષ પહેલા બહુ મેઘાવી બુદ્ધિમત્તાના શિખર જેવા જે 3 ગુરુઓ થઈ ગયા યુરોપમાં, એરિસ્ટોટલ, સોક્રેટિસ, એરિસ્ટોટલ અને પ્લેટો. એની પહેલા પણ આટલી બધી બહુ, એના પછી સાત્રે આવ્યો જેને અસ્તિત્વવાદની વાત કરી, બહુ બધા ફિલસૂફો આવ્યા.
આ અનેકાંતવાદમાં તો બધું જ આવી ગયું, સઘળું આવી ગયું. એ મારા સત્યનો પણ સ્વીકાર કરે છે, તમારા સત્યનો પણ સ્વીકાર કરે છે, અને એ બંને સત્યો સિવાય કોઈ બીજું પરિમાણ હોય તો એનો પણ સ્વીકાર કરે છે, એવું મહાવીર સ્વામી કહે છે. એટલે બિંગ જૈન જો મારામાં એ જડતા આવી ગઈ હોય કે આમ કરાય, આમ ન જ કરાય, આ જ રીતે થાય, આ રીતે ન જ થાય, એનો છેદ જ અનેકાંતવાદમાં ઉડી જાય. તીર્થંકર બનવા માટે પુરુષ હોવું પડે તો એ પણ અપવાદ છે આપણી પાસે મલ્લિનાથના સ્વરૂપમાં. બધા વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. આ વાત મને મહાવીર સ્વામીની બહુ જ ગમી. જ્યારે એમણે દીક્ષા લીધી બધા જ વસ્ત્રોનો એમણે ત્યાગ કર્યો, છતાં પણ એમની લગભગ ઇન્દ્ર એ દિગંબર સંપ્રદાયમાં આખું અલગ મત છે. એ દિગંબર લોકો ગર્ભહરણ થયું હતું ત્રિશલા માતાને, ત્યાં જ સૌથી પહેલો ગર્ભ આવ્યો હતો, બીજેથી ગર્ભ નતો આવ્યો, એવું દિગંબર લોકો માને છે. એ લોકોનું સત્ય હશે, આપણે થોડું જુદું માનીએ છીએ. તો એમને વસ્ત્ર આપવામાં આવ્યું દીક્ષા પછી, તો એમણે સ્વીકાર્યું. કોઈ ભેટથી, પ્રેમથી, ભાવથી આપે છે તો એ એમણે સ્વીકાર્યું. એમણે અસ્વીકાર ન કરો કે નહીં, હું તો વસ્ત્રો ત્યાગીને જ રહીશ, હું તો દિગંબર અવસ્થામાં જ રહીશ. અને પછી જ્યારે દાન દેવાની જરૂર પડી ત્યારે પણ એમણે એ વસ્ત્ર આપી દીધું. એમને એ કંઈ મોહ હતો ને, એને કંઈ ફરક જ નતો પડતો. કપડાં છે, કપડાં નથી, ખોરાક છે, ખોરાક નથી. કુદરતની સમીપે જવાથી તીર્થંકર પદ પ્રાપ્ત થાય એવું પણ એમના મનમાં હતું. જો એવું હોત તો એમણે 63 વર્ષ સુધી દેશના ન આપી, ઉપદેશો ન આપ્યા, સમાજને એકજૂથ ન કર્યો હોત. મારે આજના સમયમાં એની પ્રાસંગિકતા કહેવી તો મારે એક નાનકડું ઉદાહરણ લેવું પડે છે. નાનકડું શબ્દ મહાવીર સ્વામીના વિરાટ વ્યક્તિત્વની સાપેક્ષમાં કહું છું, બાકી આ બહુ મોટું ઉદાહરણ છે. જનરલી તાર્કિક વાત એ છે કે ભાઈ મોટી વસ્તુના ઉદાહરણથી નાની વસ્તુ સમજાવવાની હોય. હું નાની વસ્તુના ઉદાહરણથી મોટી વસ્તુની પ્રાસંગિકતા સમજાવવા માંગુ છું. આ વ્યાખ્યાનમાળા જે બે વ્યક્તિઓએ, બે જૈન શ્રેષ્ઠીઓએ ચાલુ કરી, એ ગાંધીજીના પ્રભાવમાં હતા એવું મારા ધ્યાનમાં છે. આઝાદી પહેલા 1928માં તો, અને અમદાવાદ છે એટલે ગાંધીજીની વાત 5 મિનિટ કરવા. એ જૈન નતા, વાણિયા તો હતા. અને ફરીથી બોલું છું ઉત્તરાયણ ચીનમાં કે વાણિયા. અને સખત માર્કેટિંગ આવે એટલે ત્યાં આફ્રિકાથી આવ્યા પછી એને સીધો જ કામ શરૂ ન કર્યું, સીધા પ્રવચનો આપવાના શરૂ ન કર્યા, સીધા ચળવળો શરૂ ના કરી. આફ્રિકાથી આવ્યા પછી 1 વર્ષ તો આખા દેશનું ભ્રમણ કર્યું. 1 વર્ષ તો બધા ટ્રેનોમાં પ્રવાસ કર્યો, પગપાળા પ્રવાસ કર્યો, ગામડામાં ગયા, કેટલા બધા લોકોને મળ્યા. 1 વર્ષ સુધી ફક્ત સંશોધન, ભારત શું છે, ભારતની ભૂમિ શું છે એ જાણ્યું. પછી અગેન ફરીથી બોલું, વાણિયા હતા, અમદાવાદ આવ્યા. હવે મારે મારી વાતોનો પ્રભાવ પહોંચાડવો હોય તો શું કરું? જો અમદાવાદમાં જેટલી મિલો હતી, એમાં જે કામ કરતા મજૂરો હતા, એમાં એના કર્મચારીઓ હતા, એનું સંગઠન કર્યું. લોકોને એને ભારતનો 1 વર્ષ પ્રવાસ કરે ને ત્યારે એને જોઈ લીધું કે ભારતની મુખ્ય સમસ્યા અન્ન કે ખોરાક નથી. ભારતવાસીઓને ખોરાકના સાસા નથી, એમાં ખર્ચો નથી થતો, એને થાય છે કપડાં. એ કપડાથી અંજાઈ જાય છે, અંગ્રેજોના કપડાથી અંજાઈ જાય છે, બીજાના કપડાથી અંજાઈ જાય છે. કપડા ઉપરથી વર્ગ નક્કી થાય છે. માટે એણે રેટ્યુ આપ્યો અને એના મિલોના કર્મચારીઓનું સંગઠન બનાવીને શરૂઆત કરી. અને પછી એમણે અહિંસા વિશે પોતાનું મનન ચિંતન પણ લખ્યું. એમાં સૂક્ષ્મ અહિંસા વિશે પણ વાત કરી કે ભાઈ મનથી પણ રાગ દ્વેષ ન રાખવા, કોઈ માટે ગુસ્સો ન કરવો, કોઈને મનથી પણ ગાળ ન આપવી, એ બધું લખ્યું. ઓછી જાણીતી વાત એ છે કે ગાંધીજીએ બહુ પહેલા શ્રીમદ રાજચંદ્રના 2 કે 3 દિવસના સંપર્કમાં આવેલા હતા. અને ગાંધીજીએ જે અહિંસા વિશેના જે થોડા ઘણા વિચારો લખ્યા, એ એક નાનકડો કણ હશે. અને એ કણ જે પર્વતમાંથી ખરી પડ્યું, એ જૈન ધર્મ અને મહાવીર સ્વામીના વિચાર. એ મહાવીર સ્વામીની દેશનાઓ, મહાવીર સ્વામીની વાત. અહિંસાને એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ સ્વરૂપમાં લઈ ગયા.
એમણે પણ તરત દીક્ષા નથી લીધી. એમણે પોતાના કુટુંબને પણ તરછોડ્યું નથી. મોટા ભાઈ કીધું 2 વર્ષ સુધી દીક્ષા ના લે તો 2 વર્ષ સુધી દીક્ષા ના લે. મમ્મીએ ના પાડી તો ના લીધી. મમ્મી પપ્પાના અવસાન પછી લીધી. નંદીવર્ધને કીધું કે હમણાં મમ્મી પપ્પા એક્સપાયર થયા છે, થોડીક રાહ જો. એમણે 2 વર્ષ સુધી ના લીધી. પછી 12 વર્ષ તપ કર્યું. પછી 30-32 વર્ષ સુધી બધે ફરી. સમાનતા છે ને, હું એવું માનું છું કે ભાઈ, હું એવું કહું કે ભાઈ પુરુષ ને સ્ત્રી સરખા છે, આપણે બધા સરખા છે, સમાનતા છે. હવે સમાનતાના મૂળમાં જોશો ને, સાવ મૂળમાં તો બહુ જ નાજુક પ્રકારની હિંસા છે. આ વાત અઘરી લાગે તો હજી બીજા સાદા ઉદાહરણથી સમજાવું. સાહેબ, મેં તમને માફ કર્યા, મને કઈ ખોટું નથી લાગ્યું, મેં તમને માફ કર્યા. આ પણ સૂક્ષ્મ સ્વરૂપની હિંસા થઈ. હું કોણ માફ કરવા વાળો? એને મને હાનિ પહોંચાડી. એટલે મને અમુક ક્ષણ પૂરતું તો ખોટું લાગ્યું, પણ હું બહુ મહાન છું, હું બહુ ઉદાર દિલનો છું, એ મારામાં હું પણ તો છે જ. અને પછી હું કહું છું કે મેં તમને માફ કર્યું. ક્ષમા આપવામાં પણ સૂક્ષ્મપણે હિંસા રહેલી છે. એવું જ સમાનતામાં થયું. હું બધાને જ સમાન માનું છું, એનો અર્થ કે હું મને અને તમને તો જુદા ગણું જ છું, તો હું સમાનતાની વાત કરું છું. તું જુદા ન ગણતો તો હું સમાનતાની વાત ન કરતો હોત. આપણે સૌ, જેને થોડું ઘણું ખ્યાલ છે, આપણે સૌ ગોશાલકને ગાળો દઈએ છીએ. જેને મહાવીર સ્વામી પર પેલી લેશિયા નાખી હતી, મહાવીર સ્વામીને ગાળો દીધી હતી, એમની સાથે બહુ વાદ વિવાદ કર્યા હતા, એમનું અપમાન કર્યું હતું. અને છેલ્લે કોઈ શ્રેણિક રાજા મહાવીર સ્વામીને પૂછ્યું કે ભાઈ એ ગોશાલકની કેવી ગતિ થશે? મહાવીર સ્વામી 1 સેકન્ડ પણ વિચાર્યા વગર કીધું કે સદગતિ. અને આપણે એમાં મહાવીર સ્વામીની મહાનતા માનીએ છીએ કે અમે ગોશાલકને માફ કર્યો, એમણે કાનમાં ખીલા ઠોકનારને માફ કર્યો. અરે નથી માફ કર્યો ત્યાં, એને ક્ષમા નથી આપી, કારણ કે એના મનમાં એ વ્યક્તિ માટે વધતી ભાગનો રાગ, દ્વેષ, નફરત, ક્રોધ કંઈ જ નહોતું. એના માટે એક ગોવાળિયો પણ એ જ વ્યક્તિ હતો, એ જ જીવ હતો. એના માટે ચરણ કૌશિક પણ એ જ જીવ, એ જ વ્યક્તિ હતો. આ બધા ચમત્કારો આપણને લાગે છે, પણ એ ખરેખર ચમત્કારો નથી. અને આ વાત કરું છું એની સાથે સાથે બીજી આડ વાત પણ કરી દઉં. રાજકોટમાં કબા ગાંધીનો ડેલો છે, કરમચંદ બાપાનો. એ કબા ગાંધીના ડેલાની બહાર દિવાલ ઉપર, એના રૂમની બહાર, જે ગાંધીજીનો ઘરનો મેઇન હતો બહાર, ત્યાં બધે જુદા જુદા વ્યક્તિઓના કોટ છે કે જેને ગાંધીજી વિશે શું શું કહ્યું હતું. આઈન્સ્ટાઈને શું કહ્યું હતું, જ્યોર્જ બર્નાર્ડ શોએ શું કહ્યું હતું, આને શું કહ્યું હતું, તેણે શું કહ્યું હતું. એમાંથી 1 કે 2 ભારતીય હશે. ટાગોર છે, એવા 1 કે અને નહેરુ છે, બસ. મને યાદ છે ત્યાં સુધી 2 ભારતીયો છે, બાકી બધા ફોરેન વ્યક્તિઓએ ગાંધીજીને વિશે ના ઉક્તિઓ હતી. એટલે એ કોટ નથી, આપણે ડેલાની બહાર જે મૂક્યા છે ને, કોટ નથી, એ સર્ટિફિકેટ છે ગાંધીજી માટેના. અને એ પણ કયા? વિદેશી સર્ટિફિકેટ. ગાંધીજી મહાન શું કામ હતા કે ભાઈ આઈન્સ્ટાઈને કોટ આપ્યું હતું. That man does not need any certificate. Same way, જ્યારે જે વ્યક્તિ એમ કહે છે કે જૈન ધર્મ બહુ વૈજ્ઞાનિક છે, ઘણા વિજ્ઞાનીઓએ જૈન ધર્મને પુષ્ટિ આપી છે, જૈન ધર્મના સિદ્ધાંતોને માને છે, અમને નથી જરૂર વિજ્ઞાનના સર્ટિફિકેટની. જૈન ધર્મ શું કામ વિજ્ઞાન પાસે પ્રમાણપત્ર લેવાય છે? અને શું કામ વિજ્ઞાનને પણ આપણે અલગ ગણીએ? એ 1+1 જેવી વાત છે, સાદા તર્કની વાત છે. એ વિજ્ઞાન નામની શાખા આપણે બહાર પાડી. બહુ જ સાદું લોજિક હતું. આપણે એને ચમત્કાર ગણીએ છીએ. કેમ અમુક લોકોને જોઈને કૂતરા ફસે, અમુક લોકો જોઈને કૂતરા ન ફસે, એની આજુબાજુ તડવડવા માટે પૂંછડી પટપટાવે. કેમ આવું? આપણે નથી જાણતા, અથવા તો વિજ્ઞાન નથી જાણતું, અથવા તો એ હ્યુમન સાયકોલોજી અને એનિમલ સાયકોલોજી જુદી હશે, પણ કંઈક હશે પ્રભાવ. એવું જ પેલા નાગને થયો, ચણ કૌશિકને થયો. એવું પણ કહેવાય છે કે ભાઈ ડંખ માર્યોના શરીરમાંથી દૂધની ધારા વહી. હવે એ આપણે માનીએ કે ના માનીએ એ વાત જુદી છે, પણ એ પ્રસંગ તો એ સિમ્બોલાઇઝ કરે છે
કે તમે ડંખ મારો ને તો પણ જો દૂધ વહેતું હોય, પોષક તત્વો વહેતા હોય, તો એ માં જ હોઈ શકે, બીજું કોઈ ના. એ માતૃત્વનો મમત્વનો જ અહેસાસ થાય એવી વ્યક્તિ પાસે જીવ માત્ર. સાથે મહાવીર સ્વામી એ ક્યારેય ટીલા ટપકા કે બાહ્યાચાર કે ક્રિયાકાર એની ક્યારેય તરફેણ નથી કરી. એના વિરોધમાં તો એ આવ્યા હતા. પાર્શ્વનાથ ભગવાનને ગયા એને 200 વર્ષ જ થયા, અને પછી જે બદીઓ સમાજમાં ચાલુ થઈ એના પછી એ મહાવીર સ્વામી એ યોગાનો યોગ હોઈ શકે કે ભાઈ એ આવ્યા ત્યારે આખા સમાજમાં બધાની સંપત્તિની અને અનાજની બધાની વૃદ્ધિ થવા માંડી, માટેનું નામ ભગવાન પડ્યું. એ યોગાનો ઉપયોગ હશે કે કોઈ હશે કારણ. પણ એ ચમત્કારના ફૂલમાં હું નથી જોતો કે નથી એનું પ્રમાણ લેવા જતો વિજ્ઞાન પાસે. હવે આ બધી વાત તો ભાઈ 5-3 હજાર વર્ષ જૂની હતી, 4,000 વર્ષ જૂની હતી. આજે એનું શું? તો હું આજે એવું માનું છું કે અત્યારનો જેટલો સમય ઘણી બધી બાબતો માટે જેટલો કઠિન છે, સંકીર્ણ છે, કોમ્પ્લેક્સ છે, વિષમ છે, એટલો ક્યારેય નહોતો. કારણ કે આજે સાધનો બહુ બધા છે, સગવડતાઓ બહુ બધી છે, આપણને ડિસ્ટ્રેક્ટ કરનારી વસ્તુઓ ઘણી બધી છે. અને એ મહાવીર સ્વામીનું વિઝન કેટલું અપાર અને પ્રચંડ છે કે એમણે કહેલી વાતો બીજા 5,000 10,000 વર્ષને ધ્યાનમાં રાખીને એમણે કહી અને એ અમલમાં મૂકવી પડે છે, મૂકી શકાય છે. બહુ વર્ષો પછી અમુક વિજ્ઞાનીઓએ બટરફ્લાય ઇફેક્ટ એવું કન્સેપ્ટ આપ્યું, એવી થિયરી આપી. બટરફ્લાય ઇફેક્ટ. બટરફ્લાય ઇફેક્ટ શું છે કે ભાઈ પેલી કર્મની શૃંખલા હોય ને, એક કરું એટલે એનું પરિણામમાં બીજું થાય, બીજું કરું તો ત્રીજું થાય, ત્રીજું કરું તો ચોથું થાય. બટરફ્લાય ઇફેક્ટ એટલે કે ભાઈ પતંગિયું ચાઇનામાં પાંખો ફફડાવે, ચીન દેશમાં પાંખો ફફડાવે અને એના પરિણામ સ્વરૂપ 1.5 વર્ષ પછી કેનેડામાં ટોર્નેડો આવે. જો એ ચાઇનાએ પાંખો ન ફફડાવી હોય તો કેનેડામાં વાવાઝોડું ના આવ્યું હોય. આવું વિજ્ઞાન કહે, આવું તર્ક કહે એટલે સીધું સાદું દેખાય. હવે એક કર્મની આખી શૃંખલા જુઓ તો એ જ છે. અત્યારે આપણને જે પ્રશ્નો નડી રહ્યા છે ગ્લોબલ લેવલે અને વ્યક્તિગત જિંદગીમાં, એક ઘરે જઈને એક લિસ્ટ બનાવશું કે ભાઈ મને મારી લાઈફમાં કયા કયા પ્રોબ્લેમ છે. બાપાએ વસિયતમાં સરખું મને નથી કરી દીધું, નાનો દીકરો માનતો નથી, જે પણ પ્રોબ્લેમ હોય તબિયતથી લઈને જે પણ પ્રોબ્લેમ તકલીફો હોય એ બધાનું નિરાકરણ એમણે જે 5 મેઇન સિદ્ધાંતો આપ્યા, 5 મહાવ્રતો આપ્યા, 12 અનુવ્રતો આપ્યા, એ બધામાંથી તમને એનું સોલ્યુશન મળે છે. ગ્લોબલ લેવલે તમને શું સમસ્યા નડે છે? ભાઈ ગ્લોબલ વોર્મિંગ, વરસાદ આવે તો બહુ આવે, રોકાવાનું નામ નથી લેતો. દર વર્ષે એવું સાંભળીએ કે આ વખતે રેકોર્ડ બ્રેક કરવી. શું કામ થાય છે કે ભાઈ પ્રોડક્શન એટલું કરવું પડે છે, આપણે વસ્તુ એટલી બધી જોઈએ છે. 8 દિવસની 8 અલગ અલગ પૂજાની સાડી જોઈએ છે, મને એટલા કપડા જોઈએ છે, મને પોતાને. આપણે તો જૈનો તો એટલા બધા મટીરિયલિસ્ટિક નથી, જેટલા માણસો એટલા વાહનો જોઈએ છે ઘરમાં. એ અપરિગ્રહના અહિંસાના મૂળમાં અપરિગ્રહ, કર્મની નિર્જરાનો હેતુ ન હોવા છતાં બહુ જલ્દી એમની કર્મોની નિર્જરા થઈ. સહનશક્તિ એમની અલૌકિક હતી. 12 વર્ષમાં ક્યારેય એમને એના મનમાં ચિત્કાર નથી ઉઠ્યો. છેલ્લે પેલા ખીટા જયારે બહાર કાઢે ને ત્યારે પીડા નીકળી ગઈ, પણ તો એ બધા માટે એકદમ સમાનતા. ગાંધીજીની વાત કરતા હોય તો બ્રહ્મચર્યનું ફેવર નથી કરતો, પણ મહાવીર સ્વામીની વાત કરતા હોય તો બ્રહ્મચર્યની ફેવર એટલા માટે કરું છું
કે એ સમયે સ્ત્રીઓ અને શૂદ્રો બંને એક સમાન આવી ગયા. અને સ્ત્રીઓને માન આપવા માટે થઈને એમણે પરશુરામ ભગવાનના 4 સિદ્ધાંતો હતા અને પછી એમણે 5મું બ્રહ્મચર્યનું પણ નાખ્યું. સત્ય, અહિંસા, અસ્તેય, પરિગ્રહ, સત્ય અને એની સાથે બ્રહ્મચર્ય એમણે નાખ્યું. ઉમાશંકર જોશી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા ને ત્યારે સંસ્કૃતના વિદ્વાન એમના મિત્ર નગીનદાસ પારેખ એમણે એને પત્ર લખ્યો, પોસ્ટકાર્ડ લખ્યું. પોસ્ટકાર્ડમાં એક જ વાક્ય, આખું આકાશ તૂટી પડ્યું છે ત્યારે તમને એક ટાંકો લેવાની તક મળી છે. આખું આકાશ તૂટી પડ્યું છે, ફાટી પડ્યું છે ત્યારે તમને એક ટાંકો લેવાની તક. જૈન ધર્મ એ આનંદની જ વાત કરે છે. મહાવીર સ્વામી પણ આનંદની શોધમાં જ નીકળ્યા અને માટેમાં ત્યાગનું મહાનલ જાગ્યો. એમાંથી આપણે ફક્ત એક ચિંગારી લેવાની છે. ધર્મ ફક્ત વડીલોની વસ્તુ નથી. જ્યારે શરીરમાં તાકાત હોય ત્યારે જ ધર્મ કરવાની. પેલા આશ્રમ જે છે ને એમાં વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ જિંદગીના પાછલા ભાગે છે. જ્યારે તમે પોતે તમારામાં ભોગ લેવાની શક્તિ છે ત્યારે તમે ધર્મ કરી શકીએ, ત્યારે તમે ત્યાગ કરી શકો. સાવ મારા શરીરમાં શક્તિ ના હોય અને ત્યારે કંઈક બધું કંઈ હવે મને નથી કંઈ કરવું, હું કરી શકતો નથી. અને એ જૈન ધર્મમાં પહેલેથી છે. મહાવીર સ્વામી જ્યારે યંગ હતા, બધા તીર્થંકરો યંગ હતા ત્યારથી જ એ બધું કરે. જૈન ધર્મ વિશે, મહાવીર સ્વામી વિશે બહુ બધા અર્થઘટનો થઈ શકે. માટે હવે મારું વ્યાખ્યાન હું પૂરું કરું છું ત્યારે એવું કદાચ હું નથી બોલતો તો મને માફ કરજો કે જીર્ણાજ્ઞાની વિરુદ્ધ ક્યાંય બોલાયું હોય તો માફ કરશો. કે એ મહાવીર સ્વામી મને ના પાડે છે અને એ અનેકાંત વાતો પુરસ્કર્તા કે આ મારું શબ્દ છે, આ મારી વાત છે. અને અહીં આ વ્યાખ્યાનવાળામાં પહેલી વખત આવી સ્ટેજ ઉપર, ગઈકાલે ઓડિયન્સમાં હતો અને હજી પણ હું શિષ્ય ભાવે અહીં અમદાવાદમાં રહીશ તો આવતો રહીશ. આવી વ્યાખ્યાનમાળાઓ પર્યુષણ સિવાય પણ થતી હશે, ન થતી તો થવી જોઈએ. અને ઓડિયન્સમાં સાહેબ ડાય કરેલા કાળા વાળ સિવાય કુદરતી કાળા વાળ પણ હોય એવો હું અને તમે આપણે શું પ્રયત્ન કરીએ. અહીં આવ્યો, મને બહુ જ ગમ્યું. ફરીથી પ્રમોદભાઈ, રીમા, રોહિત શાહ જેમણે મને પ્રમોદભાઈનો પરિચય કરાવ્યો, તે પોતે બહુ તીખા વિચાર છે. અને મારા વડીલ મિત્ર ડૉક્ટર મુકેશ બાવીસી, અહીં બધા જેટલા પણ છે વડીલો, સૌને મારા ધન્યવાદ કે બહુ નાના છોકરાને તમે બહુ શાંતિથી પરિપક્વતાથી સાંભળ્યું. જય જીનેન્દ્ર, જય